નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું। આ દિવસ આપણા ઇતિહાસનો સૌથી ગૌરવશાળી દિવસ છે, પરંતુ શું તમને ખબર છે કે તે દિવસે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ ભારતનું અભિન્ન અંગ નહોતો બન્યો? આ ઘટના પાછળ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે, જેના પર આપણે વાત કરીએ। 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશમાં નાના મોટા 562થી વધુ દેશી રજવાડા હતા। અંગ્રેજોએ ભારત છોડતા પહેલા આ રજવાડાઓને 3 વિકલ્પો આપ્યા હતા। એક, ભારતમાં જોડાઈ જવું; બીજું, પાકિસ્તાનમાં જોડાઈ જવું; અને ત્રીજું, સ્વતંત્ર રહેવું। આ પરિસ્થિતિમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની દીર્ઘ દ્રષ્ટિ અને રાજકીય કુશળતાથી મોટાભાગના રજવાડાઓને સમજાવીને ભારત સંઘમાં ભેળવી દીધા। જોકે કેટલાક રજવાડાઓને ભારત સાથે જોડાવવામાં થોડો સમય લાગ્યો। કચ્છ પણ તેમાંથી એક હતું। 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ ભારત આઝાદ થયો હતો અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈને દેશભરમાં ત્રિરંગો લહેરાવી ભારતની પ્રજાએ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી હતી। પરંતુ કચ્છ વાસ્તવમાં આઝાદ થયો ન હતો। વર્ષ 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા બાદ સરહદી વિસ્તાર કચ્છ એક દેશી રજવાડું હતું અને કચ્છમાં બેવડો માહોલ હતો। 1947માં આઝાદી પછી અનેક વાટાઘાટોને અંતે કચ્છ ભારતના સીધા વહીવટ હેઠળ આવ્યું હતું। 1 જૂન 1948ના દિવસે કચ્છ વાસ્તવમાં આઝાદ થયો હતો અને સંપૂર્ણ રીતે ભારત સંઘમાં જોડાયું હતું તેવું ઇતિહાસકારો જણાવે છે। આ ઉપરાંત કચ્છ સંભવતઃ ભારતનો એકમાત્ર એવો જિલ્લો હશે જ્યાં સ્વતંત્રતાની ઉજવણી કરવા 2 અલગ ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા। જી હા દર્શક મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના ભારત આઝાદ થયું ત્યારે કચ્છ સ્વતંત્ર દેશી રાજ્ય હોવા છતાં 2 રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા, જેમાં ભારતના ત્રિરંગા ઝંડાની સાથે કચ્છ રાજ્યના ધ્વજને પણ સલામી આપવામાં આવી હતી। આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો અને સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગઈ। પરંતુ ગુજરાતના સૌથી મોટા પ્રદેશ કચ્છ માટે આઝાદીની કહાણી થોડી અલગ છે। ઇતિહાસકાર સંજયભાઈ ઠાકર જણાવે છે તેમ કચ્છનું ચલણ, કચ્છની ભાષા, કચ્છનો પહેરવેશ જેમ આગવો છે તેવી જ રીતે કચ્છનો સ્વાતંત્ર્ય દિવસ પણ અલગ છે। આઝાદીના ઇતિહાસના આ પાસાને સમજવા માટે તે સમયની પરિસ્થિતિઓને વિગતવાર સમજવી પણ જરૂરી છે। કચ્છ તે સમયે એક સ્વતંત્ર રજવાડું હતું અને મહારાજાઓ શ્રી વિજયરાજજીનું શાસન હતું। આ સમયગાળો ખૂબ જ ઉથલ-પાથલ ભર્યો હતો। ભારતને આઝાદી મળ્યા પછી ભૌગોલિક અને રાજકીય સ્થિતિમાં ઝડપથી પરિવર્તનો આવી રહ્યા હતા। ઇતિહાસકાર સંજયભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતે ભલે બ્રિટિશ હુકુમતમાંથી આઝાદ થયા, પરંતુ કચ્છમાં હજી પણ રાજાશાહી ચાલુ હતી। કચ્છના મહારાજા શ્રી વિજયરાજજીએ ભારત સાથેના જોડાણ માટે તરત જ સૈદ્ધાંતિક સંમતિ આપી દીધી હતી। તેમણે એક કામચલાઉ કરાર અથવા મર્યાદિત જોડાણનો દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા। આ કરાર મુજબ કચ્છને એક સ્વતંત્ર એકમ તરીકે સ્વીકારીને અમુક મર્યાદાઓમાં ભારત સાથે જોડાણ કર્યું। તે દિવસે ભુજમાં એક ઐતિહાસિક ઘટના બની હતી। મહારાજ શ્રી વિજયરાજજીના પ્રતિનિધિ તરીકે શ્રી હેમંતસિંહજી દ્વારા કચ્છ રાજ્યના પ્રતીક સમાન ઝંડાની સાથે ભારતીય ત્રિરંગો ઝંડો પણ લહેરાવવામાં આવ્યો હતો। આ ઘટના એ વાતનું પ્રતીક હતી કે કચ્છ આઝાદ તો થયું છે, પણ તેની આગવી ઓળખ સાથે ભારત સાથે જોડાઈ રહ્યું છે। જોકે આઝાદી મળ્યા બાદ પણ કચ્છને સંપૂર્ણપણે ભારત સંઘમાં ભેળવવાનું બાકી હતું। રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો સંક્રાંતિકાળ ચાલી રહ્યો હતો। આ પ્રક્રિયામાં સમય લાગ્યો કારણ કે વહીવટી અને રાજકીય સ્તરે ઘણા ફેરફારો કરવાના હતા। આખરે 1 જૂન 1948ના રોજ કચ્છનું ભારત સંઘમાં વિલીનીકરણ થયું। આ દિવસે મહારાજાઓએ સંપૂર્ણ સત્તા ભારત સરકારને સોંપી દીધી। આમ 1947મી 15મી ઓગસ્ટ નહીં, પરંતુ 1948ની 1 જૂને દિવસ હતો જ્યારે કચ્છ ભારતનું અભિન્ન અંગ બન્યું। કચ્છની આઝાદી અને વિલીનીકરણની ગાથા આપણને શીખવે છે કે દેશના એકીકરણની પ્રક્રિયા કેટલી જટિલ હતી। દરેક પ્રદેશની પોતાની આગવી ઓળખ, ઇતિહાસ અને સંસ્કૃતિ હતી। કચ્છનો ઇતિહાસ દર્શાવે છે કે આઝાદી અને વિલીનીકરણનો માર્ગ શાંતિપૂર્ણ રીતે પણ પૂર્ણ થઈ શકે છે, જ્યાં સ્થાનિક ઓળખ અને રાષ્ટ્રીય ભાવના બંનેનું સન્માન થાય છે। આઝાદી પછી અનેક વાટાઘાટો ચાલુ હતી, જેમાં 15 ફેબ્રુઆરી 1948ના કચ્છના મહારાવ અને પ્રજાકીય પરિષદ વચ્ચે જવાબદાર રાજ્યતંત્રની ચળવળે જોર પકડ્યું હતું।
આ વચ્ચે 26 ફેબ્રુઆરી 1948ના રોજ મહારાવ વિજયરાજનું અવસાન થયું, જેથી આ વાટાઘાટોમાં ગેપ આવી ગયો. બીજી બાજુ મહાત્મા ગાંધીની પણ હત્યા કરવામાં આવી. માટે આ બધા ઘટનાક્રમની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન અને લોર્ડ માઉન્ટ બેટન સાથે સતત બેઠકોનો દોર ચાલુ હતો. કચ્છી પ્રજાકીય પરિષદે સ્વાતંત્ર્ય લડત ચલાવી. પરિષદના અધિવેશનોએ લોકોમાં જોમ જગાડ્યો અને આઝાદીનો આતશ પ્રગટ્યો હતો. તેની સામે ટકી રહેવાની કચ્છના રાજવીઓની 2 પેઢીની મથામણ પછી કચ્છના અંતિમ મહારાજ શ્રી મદનસિંહજીએ 4 માર્ચ 1948ના કચ્છાધિપતિનું બિરુદ ધારણ કર્યું હતું. 19 માર્ચ 1948ના મદનસિંહજીએ ખૂબ વિચારીને કરાર પર હસ્તાક્ષર કર્યા અને જાહેરનામું પ્રગટ કર્યું. પરંતુ અંતિમ કરાર પર મદનસિંહે ભારત સરકાર સાથે 4 મે 1948ના હસ્તાક્ષર કર્યા. મદનસિંહે 89 દિવસ શાસન સંભાળ્યા પછી 1 જૂન 1948થી રાષ્ટ્રના વર્તમાન પ્રવાહમાં ભળી જવા માટે છેલ્લા 438 વર્ષથી અખંડ રહેલી રાજગાદીનો ત્યાગ કરીને લોકોની અપેક્ષા સંતોષી. તેથી એ ત્યાગ ઇતિહાસને પાને પ્રજાહિત માટેના યોગ્ય પગલાં તરીકે બિરદાવાયું હતું. કચ્છને 1948માં આઝાદી મળવાની સાથે જ તે કેન્દ્ર સરકારના સીધા વહીવટ હેઠળ આવી ગયો હતો. આમ કચ્છમાં 1 જૂનના સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. 15મી ઓગસ્ટ 1947ના એટલે કે ભારતની આઝાદી સમયે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ભુજના ઉમેદ ભવનમાં કચ્છ રાજ્યના પ્રથમ કમિશનર છોટુભાઈ દેસાઈના હાથે ત્રિરંગો લહેરાવીને કરવામાં આવી હતી. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.